માંડવી શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ અભયદાન યાત્રા દ્વારા ગામે ગામ આમંત્રણ પાઠવવામાં આવ્યું। લાખોની સંખ્યામાં દેશ વિદેશથી એનઆરઆઈ હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે। કચ્છના માંડવી શહેરમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી ખાતે યોજાનારા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિર સંચાલકો દ્વારા આ મહોત્સવ તારીખ 18 મેથી 24 મે દરમિયાન ભવ્ય રીતે યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। મહોત્સવને લઈને હાલમાં માંડવી શહેર તેમજ માંડવી તાલુકાના ગામે ગામ અભયદાન યાત્રા દ્વારા આમંત્રણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો વાજતે ગાજતે ગામોમાં જઈને સંપ્રદાયના અનુયાયીઓને આમંત્રણ પત્રિકા પાઠવી રહ્યા છે। આ માટે માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાં 3 અલગ અલગ અભયદાન યાત્રા રવાના કરવામાં આવ્યા છે। આ અભયદાન યાત્રા 4 એપ્રિલથી 27 એપ્રિલ સુધી તાલુકાના દરેક ગામમાં પહોંચી મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે। તે ઉપરાંત 20 એપ્રિલે માંડવીથી ભુજ સુધી પગયાત્રા પણ યોજાશે, જેમાં મંદિરના સંતો અને હરિભક્તો ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર જઈ નરનારાયણ દેવને આમંત્રણ પત્રિકા અર્પણ કરશે। આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મેગા મેડિકલ કેમ્પ, ગૌ પૂજન અને ગાયો માટે નિરણ સેવા, દિવ્યાંગ સેવા કેમ્પ, દરિદ્ર નારાયણ સેવા અને વિદ્યા સહાયક સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ આયોજનમાં સદગુરુ મહંત સ્વામી, કેશવ જીવનદાસજી સ્વામી, માધવ પ્રસાદ દાસજી સ્વામી અને સંચાલક પરમેશ્વર સ્વરૂપ દાસજી સ્વામી, શ્રી વેદ સ્વરૂપ દાસજી સ્વામી સહિત સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। માંડવી તાલુકામાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। સંચાલક શ્રી પરમેશ્વર સ્વરૂપ દાસજી સ્વામી સહિત સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। માંડવી તાલુકામાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। સ્ટોરી પ્રતિનિધિ સુનિલ મોતા અને દિનેશ રાબડિયા, માંડવી દ્વારા। સુનિલભાઈ, શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી અત્યારે અમારું મંડળ માંડવી ખાતે છે અને માંડવીમાં અમે 10 મહિના થઈ ગયા રહી છીએ અને વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજની સેવા કરી છીએ। આ વખતે અમારા માંડવી મંડળના વારામાં અધિક મહિનો આવે છે, અધિક માસ જેઠ, એટલે અધિક જેઠમાં અમારે એક મોટું ભવ્ય આયોજન છે। એ આયોજન નામ રાખ્યું છે અમે શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ। એની અંદર હજારો હરિભક્તો દેશ વિદેશના બધા આવીને અધિક મહિનાની સેવાનો લાભ લેશે અને આજે એ અધિક મહિનાના ઉત્સવના ઉપલક્ષમાં અમે ઘેર ઘેર વાગી વાગી આવા સ્વામિનારાયણ ભગવાનના જેટલા આશ્રિતો છે આ માંડવીની વાગી વિસ્તારમાં એ બધાને અમે એ આમંત્રણ પત્રિકા અને ગંગાજળ અને ઠાકોરજીનો પ્રસાદ એ આપવા માટે આવ્યા છીએ અને બહુ જ સારા પ્રમાણમાં વાગી વિસ્તારના હરિભક્તો અમને રિસ્પોન્સ આપ્યો છે, બહુ હેલ્પ કરી છે અને બહુ જ રાજી થયા છે, બહુ એને આનંદ છે। ઠાકોરજી ઘરે પધારે એટલે ઠાકોરજીની માટે તો જેમ દિવાળીને અન્નકોટ ભરે ને એમ બધા ભક્તો ભાવથી ઠાકોરજીની વધામણા કરી અને પોતાને ઘેર ઠાકોરજીને પધરાવે છે અને અન્નકોટ પણ ઠાકોરજીની જમાવે છે। આટલો શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ છે। એ કહું તમને તો માંડવીમાં જે શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી અને એને જે કાર્યક્રમની રૂપરેખા કરી છે એ બહુ જ મોટો ઉત્સવ છે, જેમાં લાખો દેશ અને વિદેશના ભક્તો છે અને એમાં તો ઘણા બધા પ્રકલ્પો રાખેલા છે। લગભગ 400 ભૂદેવો હશે અને એ બધા સંહિતા પાઠનું પાઠન કરશે। સ્વામિનારાયણ ભગવાને લખેલું, સ્વામિનારાયણ ભગવાને જેને પ્રમાણ કર્યું છે એવું સત્સંગ જીવન ગ્રંથરાજ ધર્મશાસ્ત્રનું વાંચન થશે અને મોટા પ્રમાણમાં ઉત્સવ હશે અને હજારો હરિભક્તો એમ કહે છે કે સ્વામીજી આ ઉત્સવમાં અમે ભાગ લેવા માટે આવીશું, કંઈ પણ સેવા કરવાની જરૂર પડે તો અમને કહેજો। તમારા માટે, આ દેવને માટે, આ સંપ્રદાય માટે અમે ખડા પગે તૈયાર છીએ। કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે અમે રથયાત્રા લઈને નીકળ્યા છીએ। ખાસ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનો કેવો સહયોગ મળે છે, કેવું પ્રોત્સાહન મળે છે અમને, એને અમે આશા રાખી છીએ અને અમને અનુભવ છે આ માંડવીના હરિભગતનો કે એક સંતને હાકલ થાય એ પછી નાનો સંત હાકલ કરે કે વડીલ હાકલ કરે, પણ માંડવીના એટલા બધા હરિભક્તોનો પ્રેમ, ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ઉત્સવ કરવાનો આનંદ, એટલે બધા જ હરિભક્તોને અમને એટલો સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે કે ના સ્વામી તમે અમને ગમે ત્યારે હાકલ કરજો, અમે ઠાકોરજીની સેવા કરવા માટે તૈયાર છીએ। આ માંડવી રાયણ ખાતે જે સભા યોજાઈ એમાં તો અમારા જજવંત પદે જે આજે રહેતા હરજીભાઈ પ્રેમજી અને એમના બંને સુપુત્ર વાલજીભાઈ અને અરવિંદભાઈ, અને આજે આ વાલજીભાઈના ગુરુ ખાસ કરીને
અમારા મંડળના મનધારી સદગુરુ પુરાણી સ્વામી કેશવજીવન સ્વામી માંડવી મંદિરના મહંત સ્વામી એ હરજીભાઈને, સુપુત્ર વાલજીભાઈને અને એમના ભાઈ અરવિંદભાઈને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા. અને સ્વામીજી પણ આટલા હરિભક્તોની સભા જોઈને બહુ રાજી થયા છે અને સારા આશીર્વાદ આપ્યા છે કે ના, આ કાર્ય કરી રહ્યા છે, અમે બહુ રાજી છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી,
સાઇડર ચણિયા ચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.